ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ, આપણા જિલ્લાના મહામંત્રી અને આપણા વરિષ્ઠ આગેવાન શ્રી ઉમેદદાનજી ગઢવી સાહેબ, તેમજ આપણા તાલુકાના પ્રમુખ શ્રી જગદીશભાઈ, એપીએમસી ચેરમેન મહાદેવભાઈ, પૂર્વ પ્રમુખ સરતાણભાઈ, ભૂપતસિંહ બાપુ, તેમજ આપણા ગુરુવર્ય શ્રી, તેમજ સમસ્ત ગ્રામજનો અને સર્વે ભાવિ ભક્તો, આપણે અહીંયા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા માનનીય મંત્રી સાહેબના સ્વાગત માટે ભૂપતસિંહ બાપુ અને ગંગારંબાને વિનંતી કરું કે આપણા મંત્રીશ્રીનું સ્વાગત કરશે. તાળીઓના ગગડાટ સાથે વધાવું છું. ત્યાર પછી આપણે મહામંત્રી શ્રી ઉમેદદાનજી ગઢવી સાહેબના સ્વાગત માટે હું વક્તાભાઈ પ્રજાપતિને વિનંતી કરું કે વક્તાભાઈ પ્રજાપતિ તો ખોડાભાઈ આવો. ત્યાર પછી આપણે પ્રમુખ શ્રી જગદીશભાઈના સ્વાગતમાં કુંભાજીને વિનંતી કરો. એપીએમસી ચેરમેન મહાદેવભાઈનું સ્વાગત આપણે પીરુભા કરશે. પીરુભા બાપુ એપીએમસી. ત્યાર પછી આપણે જગાબાના નું સ્વાગત કરવા માટે હરદાસભાઈ રબારીને વિનંતી કરું. જગાબાનું આવો રબારી. ત્યાર પછી આપણે ડેલિકેટ શ્રી જમાબીદ રેચરણાનું સ્વાગત દલરામભાઈ કરશે. દલરામભાઈ મુળાભાઈ. ત્યાર પછી આપણા યુવા મોરચા પ્રમુખ ભમરભાઈ રાજપૂતનું સ્વાગત માટે રાણાભાઈ રાજપૂતની વિનંતી કરો. ત્યાર પછી અજીતસિંહ ચૌહાણ આપણે ધનાણા બાપુનું સ્વાગત કરશે. સુરસિંહજી ઠાકોર, ડેલિગેટ શ્રી અજીતસિંહ. ત્યાર પછી બાવા સાહેબ બાપુ આવો. એમના સ્વાગત માટે ભૂરાભાઈ કાલાભાઈ. જોધાજી મહામંત્રીના સ્વાગત માટે મુકેશભાઈને વિનંતી કરો. જોધાજીનું સ્વાગત કરશે.
રામસિંહભાઈ આપણા પૂર્વ મહામંત્રીના સ્વાગત માટે વિનંતી કરું રણછોડભાઈને. ત્યાર પછી આપણે મેઘરાજભાઈ માસ્તરના સ્વાગત માટે ધરમપાલસિંહને વિનંતી કરું. વીરજીભાઈ ડેલિગેટ શ્રીના સ્વાગત માટે વિક્રમસિંહ બાબુને કરું. વીરજીભાઈ વાઘપુરા સરપંચનું વિનોદભાઈ ઠક્કર સ્વાગત કરશે. હવે આપણે આગળનો કાર્યક્રમ વધારતા આપણા જિલ્લાના મહામંત્રી શ્રી ઉમેદદાનજી ગઢવી સાહેબને વિનંતી કરું કે બે આશીર્વાદ.